ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મારા વહાલા વિદ્યાર્થીઓ, મારું નામ છે આશિષ ગિરી ગોસ્વામી અને હાર્દિક સ્વાગત કરું છું આપ સૌનું શિવાય એકેડમીમાં. તો આજે આપણે આગળ વધવાના છીએ આપણા સંકલન અને વિકલનના ચેપ્ટરમાં લેક્ચર નંબર 3 ઉપર. આની પહેલાં આપણે 2 લેક્ચર શૂટ કરી ગયા છીએ અને આજે આપણો ત્રીજો લેક્ચર છે, લેક્ચર નંબર 3 સંકલન અને વિકલન ઉપર. આજે આપણે વાત કરવાના છીએ મુખ્યત્વે સરવાળા બાદબાકી વિશે. કોના વિશે વાત કરવી છે આપણે? સરવાળા અથવા બાદબાકી વિશે. તમને એમ થતું છે આવું તો અમે કરેલું છે, આમાં સરવાળા બાદબાકીની વાત કરવાની ક્યાં આવી? તો આમાં કંઈક નવું થતું હશે તો જ આપણે વાત કરતા હશું. જો આપણે આવું જોયું લાસ્ટ લેક્ચરમાં, આપણે આવું જોયું d/dx ઓફ x⁻⁷ એક્સની 7 ઘાત. તો આનું વિકલન આપણને ખબર છે. શું કરવાનું? તો કે સૌથી પહેલાં ઘાતને આગળ લઈને આવવાની. તો સાતડો આગળ આવી ગયો, એક્સ છે એઝ ઇટ ઇઝ જેમ છે તેમ, અને જે ઘાત છે એમાં 1નો ઘટાડો કરવાનું કીધું હતું આપણે. તો આ થઈ ગયું 7x⁻⁶. આ થઈ ગયું વિકલન. બરાબર. ધારો કે હવે આપણને આવું આપ્યું હોય તો d/dx of x⁻⁷ પ્લસ x⁻3. તો આવું આપ્યું હોય તો આપણે શું કરીશું? તો આવું જો આપ્યું હોય તો આપણે એના માટે સરવાળા બાદબાકીનો નિયમ જોશું. જો આ નિયમ જે છે ને એ સરવાળા માટે અને બાદબાકી માટે કોમન જ છે, એમાં કાંઈ નવી વસ્તુ નથી. સરવાળા માટે આ જ નિયમ લાગુ પડશે, બાદબાકી માટે પણ આ જ નિયમ લાગુ પડશે. મતલબ કે કોઈ નવો નિયમ જોશે નહીં. તો નિયમ શું કહે છે? તો કે નિયમ એવું કહે છે કે d/dx જે છે ને એને કાઉન્સની અંદર મોકલી દેવાના. જ્યારે હું d/dxને કાઉન્સની અંદર મોકલીશ ને ત્યારે એ કાઉન્સની અંદર રહેલા પ્રત્યેક સભ્યને રામ રામ મળવા માટે જશે. એટલે x⁻⁷ પાસે પણ જાય, x⁻3 પાસે પણ જાય. એટલે આપણું પદ જે છે કંઈક આવું બની જાય. તો આનું હું સાદું રૂપ આપું છું. બરાબર આને આવું લખી શકાય કે d/dx ઓફ x⁻⁷ પ્લસ d/dx ઓફ x⁻3. બંનેને સ્વતંત્ર આપી શકાય, એમાં કોઈ તકલીફ નથી. હવે જો તમે આ બંને પદ માટે આ પદનું પણ વિકલન કરી શકો એમ છો, અને હવે તમે આ પદનું પણ વિકલન કરી શકો એમ છો. જો તમે x⁻⁷ તો કરેલું છે વિકલન, શું આવે છે? 7x⁻⁶. તો બસ હવે આ પદનું વિકલન કરવું તમારા માટે મોટી વાત નથી, આ પદનું વિકલન કરવું તમારા માટે મોટી વાત નથી. તો હવે આપણે સાદું રૂપ આપી દઈએ. સાદું રૂપ આપીએ. બરાબર ઘાતને લઈને આવીએ આગળ, તો 7 આવી ગયા આગળ, x એમનેમ, અને xની ઘાતમાં 1નો ઘટાડો એટલે xની ઘાત 6. વત્તાના વત્તા, જો બાદબાકી હોય તો બાદબાકી, એમાં કંઈ નવું કરવાની જરૂર નથી. ઘાત લીધી આગળ, ત્રગડાને મેં આગળ લઈ લીધો, xની ઘાતમાં 1નો ઘટાડો. જો છે કે નહીં સરળ? તો આનો જવાબ થઈ ગયો 7x⁻⁶ પ્લસ 3x². વાત સમજમાં આવી? ચાલો તો હું તમને થોડા સવાલો આપી દઉં. ઇઝી છે ને? ચાલો તો પહેલો સવાલ આપણે કર્યો. બીજો સવાલ હું તમને આપું છું, સવાલ નંબર 2. ચાલો સવાલ નંબર 2 શું કહે છે? તો કે d/dx ઓફ x⁻⁵ પ્લસ x⁻⁴ માઇનસ x⁻³ માઇનસ x. ચાલો તો સરવાળા બાદબાકીનો નિયમ શું કહે છે? તો કે d/dxને મોકલો કાઉન્સની અંદર. આ d/dx જે છે એને મોકલો કાઉન્સની અંદર. કાઉન્સની અંદર જશે તો xની 5 ઘાતને મળશે. પછી કોને મળશે? તો કે xની 4 ઘાતને. પછી કોને મળશે? તો કે xના ઘનને. અને છેલ્લે કોને મળશે? તો કે xની 1 ઘાતને. મતલબ બધાને મળવાનો છે કે નહીં? તો હવે આપણે આનું પદ જે છે એ સિમ્પ્લિફાય કરીને લખી નાખીએ. તો શું લખી શકાશે? તો કે બરાબર d/dx ઓફ x⁻⁵ પ્લસ d/dx of
x⁴ માઇનસ નિશાનીમાં આપણે કોઈ ફેર કરવાનો નથી, આપણે ખાલી d/dxને અંદર મોકલીએ છીએ, એના સિવાય આપણે એક પણ કામ કરતા નથી. x⁴ માઇનસ d/dx. તમે જોઈ શકો છો મેં નિશાની સાથે કોઈ ચેડા કરેલા નથી. x વાત સમજમાં આવી? ચાલો, તો એ નિયમ પ્રમાણે શું કરવાનું છે? તો કે પહેલા પદ માટે ઘાતને લઈને આવો આગળ. ઘાત કેટલી છે? તો કે 5 આવી ગયા આગળ, બરાબર. ઘાતને લઈને આવ્યા આગળ x એમનમ, અને એક્સની ઘાતમાં 1નો ઘટાડો, તો 1 ઘાત સીધી ઘટાડ દો, x⁴ વત્તા ઘાત લઈને આવો આગળ એક્સની ઘાતમાં 1નો ઘટાડો. જો તો છે કે નહીં ઇઝી તમારા માટે? તમારા માટે ઇઝી છે, પણ મારા માટે આને તગડો લખવો મુશ્કેલ કરી મૂક્યો છે. मेरी नाक में दम करके रखा है साले ने. अरे यार हो जा प्लीज़. 5 દીવા કરીશ બસ. તને નથી માને એમ. મને લાગે છે આને છે ને 10 વાર હોમવર્ક દેવું પડશે ત્યારે જ સુધરશે. 20 વાર આપીશો? ઓય હું કરેશ તું? સારું, આ તગડાને અટવાડી જાય. નથી મારે લખો જ નથી, જા. માઇનસ આપણે અહીંયા 3 જે છે ને એ 3 આપણે પછી લખી નાખશું, બરાબર. કાંઈ વાંધો નહીં તમ તારે. ચાલો, આના માટે 3 આગળ, અને એક્સની કેટલી ઘાત? 1 ઘાત ઘટાડી દેવાની, માઇનસ એક્સની 1 ઘાત આગળ ગુણ્યા એક્સની 1 માઇનસ 1 એટલે 0. અને અહીંયા કેટલી હશે? તો કે અહીંયા હતી 3. અહીંયા જે કુંડાળું કર્યું છે ને ત્યાં સમજી લેજો કે ત્રગડો છે, બરાબર. તો 5x⁴ પ્લસ 4x⁴ અહીંયા લખાઈ ગયું, જોયું તમે? -3x² - 1. થોડુંક વાયડું થાય છે હમણાંથી. આ એક્સની 0 ઘાત એટલે 1 થાય ને, બરાબર. આ એક્સની 0 ઘાત એટલે 1, તો 1 ગુણ્યા 1 એટલે 1. વાત સમજમાં આવી તમને? દાખલો જરાય અઘરો છે. ચાલો, એના પછીનો સવાલ કરીએ આપણે. સવાલ નંબર 3. હવે હું તમને જાતે કરવા માટે આપું છું, તમારે જાતે કરવાનો છે. સવાલ નંબર 3 આપણે આમે 3 લખીએ કે ને, એમાં કે આપણે કોમ્પ્યુટરને પૂછવા જવાની જરૂર નથી. માણસ પાસે હંમેશા બુદ્ધિ કોમ્પ્યુટર કરતાં વધારે જોવાની છે. ગમે એવું AI આવે, એક્સની 1000 વત્તા એક્સની 100 ઓછા એક્સની 10 ઓછા એક્સની 1. ચાલો આપો સાદુરૂપ. પોઝ કરીને તમારે જાતે સાદુરૂપ આપવાનું છે. આમાં હું તમારી કોઈ મદદ કરવાનો નથી. ઇઝી છે, તમે તારે મૂંઝામાં એકદમ ઇઝી છે. આપણે જે નિયમો કીધા ને એને ધ્યાનમાં રાખવાના છે, કોઈ નવી વસ્તુ કરવાની નથી. નિયમ શું કહે છે સૌથી પહેલાં? ચાલો, બધાને જવાબ આવી ગયો છે. નિયમ એવું કહે છે d/dx મોકલો અંદર. પહેલાં એ એક્સની 1000 ઘાતને મળ્યો, પછી કોને મળશે? 100 ઘાતને, પછી કોને મળશે? તો કે 10 ઘાતને, અને છેલ્લે કોને મળશે? તો કે એક્સની 1 ઘાતને, બરાબર. તો હું લખી નાખું આને સાદુરૂપ આપીને, બરાબર d/dx ઓફ x⁻1000 પ્લસ નિશાનીમાં કોઈ ફેર કરતો નથી, જેમ છે એમ જ રહેવા દે. d/dx ઓફ x⁻100 માઇનસ d/dx ઓફ x⁻10 માઇનસ d/dx ઓફ x⁻1. આ ખબર પડી તમને? ચાલો, હવે તો આના માટે ફરી વખત આપણું જૂનું સૂત્ર, ઘાતને લઈને આવો આગળ. ઘાત કેટલી? તો કે 1000. ચાલો, 1000 એને ગુણ્યા એક્સની 1000 માઇનસ 1 તો કેટલી થઈ? 999 વત્તા 100 આવી ગયા આગળ, ઘાત આવી આગળ. ઘાત આગળ આવે તો શું થશે? એક્સની 100 માઇનસ 1 એટલે એક્સની કેટલી થઈ? 99 ઓછા 10 આગળ, ઘાત આવી આગળ, એક્સની કેટલી થઈ? 9 ઓછા 1 અને એક્સની કેટલી? 0.
સમજમાં આવ્યું? તો આ થઈ ગયું 1000 એક્સની 999 વત્તા 100 એક્સની 99 ઓછા 10 એક્સની 9 ઓછા 1. વાત સમજમાં આવી તમને? ચાલો હું થોડાક સવાલ આપું હવે. આવા એકદમ ઇઝી કરીએ. આપણે આજે જરાય અઘરું કામ કરવું નથી. આજે આપણે ઇઝી સમજ કરવાના છે. એકદમ ઇઝી ભણવાનું છે આપણે. કેવું ભણવાનું છે આપણે? ઇઝી. આપણા જીવનમાં કોઈ કામ અઘરું કરવાનું જ નથી આપણે. એટલે અઘરું કરવાનું છે પણ એને સહેલું બનાવીને, બીજી રીતે ન સમજતા. આપણે કરવાના જ છે અઘરા કામ. અઘરા કામ કરવા હાટું તો મોટા થવી છે આપણે. હું તમે તેને હવે 15x4 વત્તા 16x² માઇનસ 12x વત્તા 17. ચાલો આ તમારી રકમ છે. પોઝ કરો, સોલ્વ કરો. પોઝ કરો, સોલ્વ કરો. 80504 80504. પોઝ કરો, સોલ્વ કરો. ચાલો પોઝ કરીને સોલ્વ કરો. મને લાગે છે મોટાભાગનાને જવાબ આવી ગયો છે, તો આપણે આગળ વધીએ. ચાલો. બરાબર d/dx. પહેલું પદ શું છે તો કે 15x4 વત્તા d/dx કૌંસમાં 16x² ઓછા d/dx (12x) वत्ता d/dx 17. आई बात समझ में बेटा? रुको जरा, सबर करो. ચાલો આની માટે આપણે કોઈ નવી વસ્તુ નથી. આ આપણે પહેલાં કરેલું છે. તો 15ની કોઈ હળી કરવાની નથી. 15 એમના એમ. ઘાત લીધી આગળ. ઘાતમાં 1નો ઘટાડો. આ પહેલું પદ લીખું કેમ લીખું ખબર પડી? આ 15 જે છે, આ 15ની હળી હું કામ નથી કરી? કેમ કે એક્સની સાથે ગુણાયેલા છે. એક્સની સાથે ગુણાયેલા હોય એની કોઈ હળી કરવાની નથી. તો 15 એમના એમ. ઘાત લીધી આગળ. ઘાતમાં 1નો ઘટાડો વત્તા 16 એમના એમ. ઘાત લીધી આગળ. ઘાત લીધી આગળ. ઘાતમાં 1નો ઘટાડો ઓછા 12 એમના એમ. ઘાત લીધી આગળ. ઘાતમાં 1નો ઘટાડો. ઘાત ઘટીને થઈ ગઈ 0 વત્તા 17 એમના એમ. ઘાત લીધી આગળ. અહીંયાથી જ આપણે પાછા કન્ટિન્યુ કરીએ છીએ. હા, અહીંયા ઘાત કેટલી આવશે? 17 એમના એમ. ઘાત લીધી આગળ. ઘાત કેટલી છે તો કે 0. એક્સની 0 ઘાત છે ને. ઘાતમાં 1નો ઘટાડો બરાબર 15 ચોક કેટલા થશે તો કે 60 એક્સનો ઘન વત્તા 16 દૂને 64. 64 થાય ને? 64 થાય ને? હા. 32x માઇનસ 12 વત્તા 0. 0ને કોઈ પણની સાથે ગુણો. જવાબ કેટલો આવે? 0. તો આ થઈ ગયો તમારો જવાબ. ચાલો થોડાક સવાલ આપણે હજી ટ્રાય કરીએ. સવાલ નંબર 5. d/dx of x minus 1 whole square. ચલો
એક્સ માઇનસ વન હોલ સ્ક્વેરનું તમારે d/dx કરવાનું છે ને ઇઝી. ચાલો આ એક હું તમને કરીને આપું છું, મૂંઝાતા નહીં હોય જરાય. તો આમાં આપણે શું કરશું તો કે સૌથી પહેલાં આપણે એક કામ કરીએ, વર્ગ જે છે ને એને ખોલી નાખીએ. d/dx ઓફ એક્સ માઇનસ વન હોલ સ્ક્વેરને આવું લખાય, એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1. જો તો આવું લખી શકાય કે ન લખી શકાય? તો હવે આ જે d/dx છે ને એને હું શું કરું, અંદર મોકલી દઉં. પહેલા પદ, બીજા પદ અને ત્રીજા પદ પાસે, ત્રણેય પાસે. હવે જો તમારી માટે સહેલું થઈ ગયું કામ, દેખાઈશ તમને બરાબર. d/dx છે કે નહીં, એકદમ ઇજી. d/dx ખોટા મૂંઝાતા હતા તમે. એક્સ સ્ક્વેર પહેલેથી શિવાય એકેડમીમાં આવી ગયા હોત ને તો મૂંઝારો થાત જ નહીં. d/dx ઓફ 2x પ્લસ d/dx ઓફ 1. ચાલો આવું કર્યું તો આ થઈ ગયું બરાબર. નિયમ આપણો જૂનો, ઘાત લીધી આગળ, ઘાતમાં એકનો ઘટાડો ઓછા બગડો, એમને બગડામાં કોઈ ફેર નહીં. ઘાત લીધી આગળ, ઘાતમાં એકનો ઘટાડો વત્તા અચળ પદનું વિકલન 0. બરાબર. તો આ તમારો જવાબ થઈ ગયો 2x માઇનસ 2. બગડાને જો કોમન કાઢો હોય તો કાઢી શકાય, તો 2 ઇન્ટુ એક્સ માઇનસ 1. આવી વાત સમજમાં? ચાલો તો હવે હું તમને આપું છું. આ એક મેં તમને કરાવી દીધો, હવે પછીનો સવાલ હું તમને આપું છું. છઠ્ઠો સવાલ. d/dx ઓફ એક્સ પ્લસ 1 હોલ સ્ક્વેર. આ તો તમે કરી જ શકો ને. શું કરવાનું છે તો કે કાઉન્સને ખોલી નાખવાનો છે. ખોલો જાતે, ચાલો જાતે ખોલીને ટ્રાય કરો. 2 મિનિટ પોઝ કરીને જાતે ટ્રાય કરો, પછી મારી સાથે આન્સર છે મેચ કરાવી જોજો. ચાલો તો મને લાગે છે ઘણા બધાને જવાબ આવી ગયો છે. હું લખવાની ટ્રાય કરું છું. કાઉન્સ ખોલું છું. પહેલાં તો વર્ગ કરી નાખું. પહેલાં તો હું એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. બરાબર. હવે આને સોલ્વ કરી શકાય. ચાલો આને આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. બરાબર. આને અંદર જવા દઈએ. d/dx એક્સ સ્ક્વેર પ્લસ d/dx ઓફ 2x પ્લસ d/dx ઓફ 1 બરાબર થશે. આના માટે આપણે જૂનો નિયમ, ચાલો ઘાતને લઈને આવો આગળ. એક્સ એમનમ અને એક્સની ઘાતમાં એકનો ઘટાડો એટલે થઈ ગયા 1 વત્તા 2 એમનમ, એક્સની ઘાતમાં એકનો ઘટાડો અને ઘાત લઈને આવ્યા આગળ. આપણે થોડી ઉતાવળ કરી નાખી. ચાલો પહેલાં ઘાતને લઈને આવ્યા આગળ અને ઘાતમાં એકનો ઘટાડો વત્તા અચળનું વિકલન 0. તો આપણો જવાબ થઈ ગયો 2x પ્લસ 2. આ આપણો જવાબ જ છે. અને જો હજી બગડાને કોમન કાઢવું હોય તો કાઢી શકે. તો આ થઈ ગયો 2 ઇન્ટુ એક્સ પ્લસ 1. પછી 7મો સવાલ. d/dx ઓફ એક્સ માઇનસ 1 એક્સ પ્લસ 3. ચાલો આ મને નથી આવડતું તો શું કરશું, હું તમને હિન્ટ આપું. ચાલો એક કામ કરો, d/dxને એમને રહેવા દો. d/dxમાં આપણે કોઈ હળી કરવી નથી. આ બે કાઉન્સને તમે ખોલી શકો ખરા? કાઉન્સને ખોલું તો પહેલાં એક્સ છે એ એક્સ સાથે ગુણાય, પછી એક્સ છે એ 3 સાથે ગુણાય, પછી -1 જે છે એ એક્સ સાથે ગુણાય અને પછી -1 જે છે એ કોની સાથે ગુણાય તો કે 3 સાથે. જો એક્સ સ્ક્વેર પ્લસ 3x
-x -3 આવું લખી શકાય કે ન લખી શકાય? તો અહીંયાથી આપણને મળશે d/dx ઓફ x² પ્લસ 2x -3. જો સવાલ જ્યારે મેં તમને આપ્યો ને, બરાબર ધ્યાનથી જોજો, સવાલ મેં જ્યારે તમને આપ્યો ને અહીંયા, ત્યારે બે પદ ગુણાકારમાં હતા. તો જ્યારે બે પદ ગુણાકારમાં હોય ત્યારે શું કરવું ત્યારે તમને નથી ખબર, પણ મેં એને જો આવી રીતે સરવાળાના પદમાં ફેરવી નાખ્યું. હવે તમારા માટે સાદુરૂપ આપવું છે એ સહેલું બની જાય છે. હવે શું કરી શકે કે d/dx ને મોકલો અંદર. ચાલો d/dx ને અંદર મોકલી દઈએ. તો d/dx ગયો અંદર. તો પહેલાં કોને મળશે? એ તો કે x² ને નિશાની એમનેમ d/dx. હવે કોને મળશે? તો કે 2x ને નિશાની એમનેમ. હવે d/dx કોને મળશે? તો કે 3 ને. હવે અહીંયાથી પાછું આપણો જૂનો નિયમ, ઘાતને લઈને આવો આગળ, એક્સની ઘાતમાં 1નો ઘટાડો વત્તા બગડો એમનેમ, ઘાતને લઈને આવો આગળ, એક્સની ઘાતમાં 1નો ઘટાડો ઓછા અચળ પદનું 0. તો અહીંયાથી 2x વત્તા 2 આ તમારો જવાબ આવી ગયો. અહીંયાથી બગડો કોમન કાઢી શકાય. તો શું આવ્યો આપણો જવાબ? 2 × x + 1. બરાબર છે. ચાલો આજે હું તમને થોડા સવાલો આપું છું. એ સવાલો તમારે ઘરે જાતે ટ્રાય કરવાના છે. આવતા લેક્ચરમાં આપણે શરૂઆત જે છે ત્યાંથી કરશું. બરાબર. 8મો સવાલ હું તમને આવતા લેક્ચરમાં ખાલી આના જવાબ આપીશ, બીજું કાંઈ નહીં. d/dx x -1 x + 7. 9મો સવાલ જરાય અઘરા નથી, જરાય મૂંઝાતા નહીં તમારે. હું તમારી સાથે જ બેઠો છું. x + 4 x + 2 x -1. ખાલી કાઉન્સ ખોલવાના છે. આ આપણે 8, 9, 10નું ગણિત છે, આમાં બીજું કાંઈ નથી. d/dx x² + 2x + x + 3. ચાલો 11મો સવાલ d/dx x² + 1 x⁻² + 2x -1. બરાબર. ચાલો તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. છેક સુધી જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. See you in the next lecture. Okay.